તો સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાનો સિલસિલો યથાવત છે। લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર સરકારી જમીન પચાવી પાડીને ઊભી કરી દેવાયેલી 2 ગેરકાયદે હોટલો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। પાણશીણા પોલીસની ટીમે કટારિયા ચેકપોસ્ટ અને જનશાળી પાસે સપાટો બોલાવી બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા હતા। પોલીસ વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી સરકારી જમીનને દબાણ મુક્ત કરાવી હતી। રેવન્યુ લીંબડી પ્રાંતની ટીમ અને પોલીસની ટીમ સાથે રાખી અમને નોટિસો જે છે એ પાઠવવામાં આવેલી હતી। અને નોટિસોના આધારે કુલ આવી 3 જેટલી હોટલો જે છે આઈડેન્ટિફાઈ કરી અને એમનું જે છે ડિમોલિશનની કાર્યવાહી જે છે એ હાથ ધરવામાં આવી હતી। આમાંથી એક હોટલ જે છે એ જણસાણી ગામના પાટિયા પાસે આવેલી હતી। બીજી જે હોટલ જે છે એ કટારિયા ટોલટેક્સની બાજુમાં આવેલી હતી અને ત્રીજી હોટલ જે છે આ બંને જગ્યાની વચ્ચેની એક જગ્યા છે। ત્રણેય નામ વગરની હોટલ છે।